સુરતના મનપા દ્વારા સરથાણામાં 35 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવામાં આવશે। આજે આ રોડના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં સુરતના મેયર ઉપરાંત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા। તેમણે જણાવ્યું કે સ્થાનિક કાર્યકર્તાઓની માંગણીના આધારે 35 કરોડના ખર્ચે આ રોડ બની રહ્યો છે। સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન, સુરતના મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતાએ કાર્યકર્તાઓની માંગણી સ્વીકારી છે। આમાં અમારા પ્રદેશ નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ ખૂબ સહકાર આપવામાં આવ્યો છે, એટલા માટે હું સૌનો આભાર માનું છું। આનંદ ન્યૂઝ, સુરત। जी सर, आज रोज सूरत महानगरपालिका द्वारा टीम भारतीय जनता पार्टीना कार्यकर्ताओनी आ विस्तारमां मांगणी आदरणीय मेयर श्री अने स्टेन्डिंग चेरमेन श्री, डेप्यूटी मेयर अने शासक पक्षना नेता तमाम कॉर्पोरेटर्स श्री द्वारा ज्यारे आ सरथाणानी अंदर आइकोन रोड 35 करोड़ रूपियाना खर्चे बनी रह्यो छे, एमनुं आजे खातमुहूर्त हतुं। अहींना तमाम कार्यकर्ताओनी मांग हती ए प्रमाणे टीम भारतीय जनता पार्टीए अने टीम संगठन द्वारा एनुं पॉजिटिव वात स्वीकारी आ विस्तारने एक खूब सुंदर आइकोनिक रोड 35 करोड़नो बनाववा माटेनुं आजे ज्यारे खातमुहूर्त कर्युं छे त्यारे हूँ अमारा शीर्षस्व नेतृत्व અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે પણ આમાં ખૂબ જ અમને સહયોગ કર્યો, ત્યારે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું। અને ટીમ ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ કાર્યકર્તાઓની મહેનત દ્વારા આજે આ કાર્યક્રમ થયો છે અને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કાર્યકર્તાઓની એ પ્રચંડ માંગણી અને મહેનતથી જ આજે આ આઇકોન રોડ આ વિસ્તારને પ્રાપ્ત થયો છે। હું શ્રેય તમામ કાર્યકર્તાને આપી રહ્યો છું। બોલો ભારત!